અમીરગઢ પંથકમાં ઇકબાલગઢ, વિરામપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। બાલારામથી વિરામપુર રોડ પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ, જેના કારણે લોકોને મુશ્કેલી પડી અને પાણી ભરાઈ જવાના કારણે અહીંયાથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને સારો વરસાદ છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। અમારા સંવાદદાતા રતન સાગિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીએ। રતન, અમીરગઢમાં ક્યાં ક્યાં વરસાદ છે? ચોક્કસથી જે વાત કરીએ તો અમીરગઢ તાલુકાની વાત હોય, ઇકબાલગઢ છે, વિરમપુર છે, કરજોડા છે, આ તે અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર જે વરસાદ શરૂઆત થઈ છે તેને લઈને 2 દિવસથી આ વરસાદ પડવાથી જે મુખ્ય માર્ગ ઉપર પાણી બી ભરાઈ ગયા, ખેતરોની અંદર બી પાણી ભરાઈ ગયા છે ને અંબાજીથી જે વિરમપુરથી જતો માર્ગ છે તેના એક બ્રિજ ઉપર બી પાણી ભરાઈ ગયા છે। નદી જેવા દ્રશ્યો થઈ ગયા છે ને તેને લઈને લોકોની અંદર, વાહન ચાલકોની અંદર બ્રિજ ઉપર ચાલવાની બી એક ભય ઉભો થયો છે। પાણી ભરાય, 2-2 ફૂટ સુધી પાણી ભરાયા છે। લોકોને જે ઘર આગળ જે અનાજ મૂકેલું હતું એ બી પલળી ગયું છે। અચાનક આ વરસાદ ધોધમાર છે, વીજળીના કડાકા સાથે વરસાદ પડવાથી કેટલાય લોકોનો જે અનાજ પલળીને અત્યારે તો નાશ થઈ ગયો, તેને લઈને અત્યારે ખેડૂતો એક બાજુ મુશ્કેલીમાં મુકાણે છે, એક બાજુ આ જે વરસાદની અને લોકો ખુશી બી મનાઈ રહ્યા છે। ત્યારે અત્યારે હાલ વરસાદે જે આ ચોમાસું શરૂઆત થઈ ગયું તેવા તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર, દાતા છે, અંબાજી છે, મચકોડી નદી બી આવી છે। નદી ઉપર બી લોકો દૂર દૂરથી જે અંબાજીમાં વરસાદ થયો તેનું પાણી અત્યારે મચકોડી જે નદીમાં પસાર થઈ રહ્યું છે ત્યાં સનાલી પાસે લોકો જોવા માટે એકઠા થયા છે। લોકોને અત્યારે જે વરસાદને જોઈને લોકો આજુબાજુ તમામ અમીરગઢ તાલુકા દાતા વિસ્તારના અંબાજીના તમામ લોકો અત્યારે તો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી, આભાર રતન, જાણકારી આપવા માટે।